અને ખોટી રીતે મેળવેલી છે। સરકારમાં જાય પછી એ લોકો અરજી કરે, એ લોકોને આપવામાં આવે ને પછી એ લોકો એમાંથી કરોડો રૂપિયા બનાવે। એ તમામ ઉજાગર કરવાની જરૂર છે। વલસાડમાં છેલ્લા 10 દિવસથી ચાલતી ભૂખ હડતાલને લઈને મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે। વશિયર બ્રિજના નિર્માણ અને લોક પ્રશ્નોને લઈને યુથ કોંગ્રેસના કાર્યકર્તા રાહિલ શેખ અને મિત દેસાઈ ભૂખ હડતાલ પર બેઠા હતા। જોકે પ્રદેશ કોંગ્રેસના અગ્રણી નેતા અને ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીની વિનંતી અને ખાતરી બાદ આ ભૂખ હડતાલ સમેટી લેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે વશિયર બ્રિજના વિવાદિત મુદ્દાને લઈને યુથ કોંગ્રેસ દ્વારા છેલ્લા 10 દિવસથી અવિરત આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું। આ તબક્કે સ્થળ પર પહોંચેલા નેતા તુષાર ચૌધરીએ કાર્યકર્તાઓને બાંહેધરી આપી છે કે કોંગ્રેસ પક્ષ આ મુદ્દાને માત્ર રસ્તા પર જ નહીં પરંતુ ગુજરાત વિધાનસભાના ગૃહમાં પણ આક્રમક રીતે ઉઠાવશે। આ સિવાય આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવશે તેવી પ્રદેશ નેતૃત્વ દ્વારા ખાતરી આપવામાં આવી છે। ભૂખ હડતાલ સમેટાયા બાદ કોંગ્રેસ નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે આવનારા દિવસોમાં પાર્ટી અનેક જ્વલંત મુદ્દાઓને લઈને ઉગ્ર આંદોલન છેડશે। રાજ્યમાં લઠ્ઠાકાંડ અને કાગળ પર રહી ગયેલી દારૂબંધી સામે કોંગ્રેસ આક્રમક રજૂઆતો કરશે। નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે અને જ્યાં મંગાવો ત્યાં દારૂ સહેલાઈથી મળી જાય છે। વિધાનસભાથી લઈને હાઈકોર્ટ સુધી લડત આપવાની ખાતરી મળ્યા બાદ યુથ કોંગ્રેસે હાલ પૂરતું આંદોલન સમેટ્યું છે, પરંતુ કોંગ્રેસના આક્રમક તેવર બતાવે છે કે આગામી દિવસોમાં ગુજરાતનું રાજકારણ વધુ ગરમાવાનું છે। જે યુથ કોંગ્રેસના સાથીઓ ઉપવાસ પર બેઠા હતા એમની માગણી એકદમ ન્યાયિક હતી અને વ્યાજબી હતી, કારણ કે અહીંયા સરકારી નાણાંનો કરોડો રૂપિયાનો દુર્વ્યય કરવામાં આવ્યો છે માત્ર એક વ્યક્તિના આર્થિક લાભ માટે। જે 3 કરોડ કરતાં પણ વધારે ખર્ચનો બ્રિજ બનાવવામાં આવ્યો હોય કે 90 લાખ કરતાં વધારે ખર્ચે પ્રોટેક્શન વોલ બની હોય, ત્યાં કોઈ વસ્તી નથી, ત્યાં કોઈ રહેતું નથી। માત્ર એક વ્યક્તિને ધંધાકીય ફાયદો થાય એના માટે કરોડો રૂપિયાના સરકારી ફંડનું આંધણ કરવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે। અને જે વિવાદાસ્પદ જમીન માટે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે, ખરેખર તો એ જમીન જ સરકારે પહેલાં ખાલસા કરવી જોઈએ, એ શ્રી સરકાર કરવી જોઈએ। એની જગ્યાએ સરકાર કરોડો રૂપિયા આપીને એનો કિંમત વધે એના માટેના સરકારના પ્રયત્નો થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે। એટલે મારી પહેલી માગણી તો એ છે કે દરખાસ્ત કરનાર PWDના અધિકારી સામે પણ તપાસ થવી જોઈએ કે તમે કયા આધારે આ દરખાસ્ત તૈયાર કરી। જો આમાં હાઈકોર્ટમાં જવું, કાયદાકીય લડત લડવી એ વ્યક્તિગત બાબત છે ને એમાં ખર્ચાળ બાબત છે, એમાં વકીલ રોકવા પડે, એની ફી પણ ચૂકવવી પડે ને આ પ્રશ્ન કોઈ મિતભાઈના પોતાના આર્થિક લાભનો નથી કે રાહિલભાઈના પોતાના વ્યક્તિગત હિતનું નથી। આ સમગ્ર વલસાડ જિલ્લાને સ્પર્શે એવો જે સરકારી નાણાંનો દુર્વ્યય થયો છે એના માટેની લડાઈ છે। તો એના માટેની લડાઈમાં અમે લોકશાહી ઢબે અમે આ લડાઈ લડી રહ્યા છીએ। અમારે કોઈ કાયદાકીય લડાઈ નથી લડવી, પણ લોકશાહી ઢબે કોંગ્રેસ એક વિરોધ પક્ષની ભૂમિકા ભજવી રહ્યો છે। એ વિરોધ પક્ષ તરીકે અમે ન્યાયિક રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આમરણ ઉપવાસથી અમે આ લડાઈ અમે લડી રહ્યા હતા। બાકી વ્યક્તિગત લડાઈ લડવી હોય તો મિતભાઈ સક્ષમ છે, એ પોતે લડી શક્યા હોત, પણ એમનો કોઈ વ્યક્તિગત સ્વાર્થ નથી। આ લોકના હિત માટેની લડાઈ છે અને લોકો જોડાય એના માટે અમે આ રીતનો ગાંધી ચિંધ્યા માર્ગે અમે નિર્ણય લીધો છે।